આવડવા હા બધું આ અહીંયા આ બધું ફેલી ગયેલું હતું ને તો જાંગની ચામડી કરીને બધું અહીંયા આખું ગળામાં ટાંકા છે બધા ના ત્યાં સુધી અહીંયા શું કર્યું? ઓપરેશન જ છે ને આવી અહીંયા ઓપરેશન કર્યું. તો પછી આ કેમ આવડવાનું થયું? આ બધી ચામડીનું બધું સિલાઈમાં બધું કર્યું છે પછી આવડ્યા છે ને નવી મોકલ છે. સુવાસની નકલ નથી લઈ આપતા. નથી નકલ લેવા તો જ નથી. નળી બી એમ 1500 મળે પણ ડૉક્ટર સારો છે અત્યારે તો 500-600 મને આપી દે એટલી બદલાવી પડે એમ. ડેલી બદલાવ પડે હવારા નવું લાવવું પડે મહિના 2 મહિના પાછા નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા નિરાધાર પરિવાર પાસે આવ્યો છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. અંકલ છે તો અંકલને કેન્સર થયું હતું અને કેન્સરનું ઓપરેશન પણ કરાવી નાખ્યું છે અને એમની હાલ જે સ્વર પેટી છે એ પણ કાઢી નાખી છે અને ગળથી શ્વાસ લે છે. એટલે ઘણી બધી તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. કહેવાય ને કે જીવનની અંદર આગળ પાછળ કોઈ ન હોય એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે. આજે દાદા દાદી છે એમને આગળ પાછળ કોઈ દીકરો પણ નથી અને દીકરી પણ નથી, એકલતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. અને દાદી છે તો એ પોતાનું નાનું મોટું જે પણ આજુબાજુ આનું ઘરનું કામ કરી હંજવારી પોતા કરી અને પોતાનું ઘર ચલાવે છે અને દાદાની સેવા કરે છે. તો દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે? રેખાબેન વિલાસભાઈ. પછી મારા દાદા તો બોલી નથી શકતા. ના બોલી નથી. એટલે કેમ બોલી નથી શકતા? સોલ પેટી કાઢી મોકલે છે કેન્સરની બીમારીમાં. ઓહો, એટલે સ્વર પેટી જ કાઢી નાખી. તો પછી શું થયું હતું દાદી? કેન્સર હતું એમનું ગળાનું. બધા લોકોએ મદદ કરી કરીને અમે ઓપરેશન કર્યું. કોઈ હગાવાલા કોઈ કામમાં નથી, બધા લોકોએ બહારવાલાએ મને બધું મદદ કરી. ઓલા કેમ સગાએ કોઈ મદદ નહીં, નથી? કોઈ નહીં, એક રૂપિયાની મદદ નહીં કરી. પછી કોઈ દીકરો કે દીકરી કેવું નથી? કોઈ નથી, દીકરો કોઈ નથી અમને. અત્યારથી જોન હારે ચાલો, હાથ પગ ચાલતા પણ આગળ ચાલીને કેવું જોન થાય તે આગળનો વિચાર કરે. અમે બહુ દિવસ ખરાબ કાઢ્યા છે અમે 2015 સુધીમાં. પહેલે સેન્ટિંગ કામ કરતા હતા અને હમણાં બધું મતલબમાં 15 વર્ષ કંઈ કામ ધંધો કંઈ છે જ નથી. પણ ડૉક્ટર બી સારા છે અમારા ભગવાનના રૂપમાં. જાઓ કંઈ 500નો ખર્ચો થતો હોય તો મને 200 ખર્ચો કરવા. જો કોઈ જેનો કોઈને ઉપરવાળા ભગવાન હોય. પછી કેટલા વર્ષથી આવું થયું મારા દાદાને? 2015માંથી ચાલતું છે. ઓહો, તો આવી રીતના ત્યારના તમે સેવા કરો? મેં સેવા કરતી છું બધું. કોઈ પછી દવાની પૈયાની હોય તો પછી કોઈ બી તમારા જોવા મને મદદ કરે દવા માટે. મેં બી માંદી ચાલુ, મારો દવાખાના ચાલતું હોય, હાથ પગ માથું બારીમાં તાકાત નહીં હોય ને કામમાં. દાદા, રડોમાં હું સમજી શકું. અમે ગમે ત્યાં ભૂખી બી રહેલો પણ કોઈ હગાલા મદદ નહીં કરે. અમે પાણી પીને પૂંગી જાય ગમે ત્યાં યાદ. કોઈ વાર બી આવું આવે અમારે સગા સંબંધી કોઈ મદદ નહીં કરે એમ ખાવા પીવામાં ગમે ત્યાં હોય. આ લોકો 2 ભાઈ છે, એને બે છોકરા છે, 2 ભાઈ. મોટો છે એમના કરતાં, નાના છે બધા કરતાં. 2 બહેનો તો એક હપ થઈ ગયેલી છે. તો એ લોકો કોઈ મદદ નથી કરતા? નહીં, કોઈ નહીં કરે. અત્યારે તો કદાચ તમે એને થોડું ઘણું ગમે ત્યાંથી લાવીને ખવડાવી પણ લો. પછી મારા દાદા કઈ કામ નથી કરી શકતા? બોલાતું નથી. પછી એમને નહાતા પોતે નહાઈ નહીં શકે, મારે નવડવો પડે સવારે. ઉપર હાથ નહીં જાય ને એમ. એટલે બધું સેવા કરવું પડે મારે એમ. તો પછી તમે શું કામ કરો દાદી? ઝાડુમાં જાઉં, કંપનીમાં નાની કંપની છે, ઝાડુમાં જાઉં. તો એમાં કેટલો પગાર આપે? એમ તો 7,000 આપે મને, પણ રજા પડી જાય તો મને પછી 5:30-6 સુધી મળી જાય. પછી રજા તો પડી જ જાય. પછી એમને દવાખાને લઈ જવાનું હોય તો દવાખાને જો ડૉક્ટરે મને કીધું તો લઈ જવું પડે ફરજિયાત મારે. ડૉક્ટરે એમ બી કીધું છે ખાવાનું બોલજો પણ એમ દવા નહીં ભૂલતી. તો પછી આમ તમારું મૂળ વતન કયું? એમ મહારાષ્ટ્રમાં છે, જલગાંવ સાઈડ. પણ ત્યાં બી કંઈ નથી અમારું. જમીન બમીન એવું કંઈ નથી. કેમ કે 6-6,500 નહીં પોસાય મને. મેં બી બહુ બાંધી રહું. કાંઈ દવા ખાઈ કાંઈ કામ પર જાઉં. બોલવાની કોશિશ કરે, કોઈના હાંભે બેસે બી નહીં, 4 જણાના હાંભે. દુઃખ થાય એમ કે ભાઈ કોઈ બોલતું હોય તો ઘરમાં જ રહી પડે. અને તમે પણ આખો દિવસ કામે જતા રહ્યો. હા, દુઃખ ભરી વાત કહેવાય. અને આવી રીતે સમય પસાર કરવો એટલે ખૂબ અઘરું થઈ જાય એમ. બહુ આગું ચાલે. પછી દાદા તમે કઈ બોલી નથી શકતા? ડૉક્ટરે કીધેલું હતું એમ કે આ વાતનું મશીન આપણે બેસાડીએ એમ કે ચાલ એમ કે તમને કોઈ મદદ બી આપી દે, એવું કંઈ નહીં એમ કે તમારું ઓળખાણ છે તો. પણ ભવિષ્યમાં મને કંઈ કરતાં કંઈ થઈ જાય પછી ઓપરેશન કરીને પછી મશીન બેસાડીને પછી કાલે ઉઠીને કંઈ થાય એના પહેલાં મને કંઈ થાય પછી બીજો કોઈ ડૉક્ટર હાથ નહીં લગાડે. એમને કોઈ ડૉક્ટરને હાથ લગાવે બીજા.
એમ શરદી બુકાર કંઈ બી થાય ને, ઝાડા ઉલટી થાય, કંઈ બી થાય, એના સિવાય કોઈને હાથ લગાવે. એને સહી માંગે પહેલાં ડૉક્ટર. અત્યારે બી વચ્ચે દાઢ દુખતી હતી, નાના મોટા ડૉક્ટર પાસે લઈ ગઈ તો નાના મોટા ડૉક્ટર એમ કે તમારા ડૉક્ટરે સહી લાવો એમ કે ભાઈ પહેલાં. એટલે ડૉક્ટરને બધું ટેસ્ટમાં ખબર પડી ગયેલી છે ને એટલે. પછી કેટલા વર્ષ થયા કેન્સરને દાદી? 2015માંથી તું ગણતી કરો ને તમે. એટલે ત્યારે ઓપરેશન કરાવ્યું હતું? 2015માં પહેલાં કેમોથેરાપી આપ્યું એ લોકોએ. હા. પછી 16માં ઓપરેશન કર્યું. પછી 2016માં ઓપરેશન કેન્સરનું કર્યું આ લોકો. પેલું કેમોથેરાપી આપ્યું, બધા વાળ બી બધા ઝાડી ગયેલા હતા. પછી અત્યારે શું તકલીફો પડે? અત્યારે ખાવા પીવાની તકલીફ પડે અને દવા દારૂનું કોઈ વાર મારાથી કામની હિંમત નહીં ચાલે તો દવાની તકલીફ પડે કોઈ વાર. પછી આવું જ છે, લોકો પાસે ભીખ માંગીને ચાલો. પછી દુઃખ થાય એમ કે આવી રીતે માંગીને જીવન કાઢવું? દુઃખ તો થાય જ ને. પછી પહેલાં જીને સારું હતું અમારું, અત્યારે આવું થઈ ગયું છે એમ કરીને. મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હા. કઈ નહીં દાદી, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને. દાદા દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? આવી ગયેલું છે. ભગવાન તમારું ભલું કરે, અમને ખાવા પીવાનું આપ્યું તમે તો. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. શું કહેશો? દિલથી આશીર્વાદ આપો તમને તો આપું. અમને તો આમાં હગાવાલા બી આટલું બધું અનાજ પાણી આપ્યું અમને વરસમાં, જેટલો વરસ થઈ ગયા છે. પણ તમારું ભગવાન ભલું કરે, અમને આપ્યું તો ખાવા પીવાનું. અને દાદી, આજનું આ ખાસ રાશન છે દિનેશભાઈ ભાંડુઆ, જે બેંગ્લોરથી છે, અને એમના તરફથી આ બધું જ રાશન છે. તો શું કહેશો એમના વિશે દાદી? એમને ભગવાન ભલું કરે, ગરીબ દુબિયાને મદદ કરતા છે તો. એની ચોક્કસ. અને ખાસ થેન્ક યુ દિનેશભાઈ કે આજે તમે એટલા દૂર હોવા છતાં પણ આ તમે આટલા દૂર આવ્યા, અમારા હારું ભગવાન બનીને આવ્યા અમારા હારું. એની દાદી, બસ આશીર્વાદ આપજો કે તમારા જેવા ભગવાન નિરાધાર. તમને હર કામમાં એ કરે, આશીર્વાદ તમારું તમારા સાથ રહે હંમેશા. ચોક્કસ. અને ખુશ છો ને દાદી? હા, ખુશ થઈ ગઈ. નહીં, ચોક્કસ. અને થેન્ક યુ સો મચ દિનેશભાઈ કે આજે તમે એટલા દૂર હોવા છતાં પણ આ નિરાધારની સહાય દાદા દાદી થેન્ક યુ, માટે. તમે આટલા દૂર આવ્યા અમારા હારું. અમારા હગાવાલાને આવ્યા પણ તમે આવ્યા અમારા હારું. નહીં, દિલથી ચોક્કસ. અમે તમને આશીર્વાદ આપીએ 2 વાર ભરી. થેન્ક યુ જોઈએ તો દાદી. તમારા પગે લાગી. નહીં દાદી, નહીં. ઓકે નહીં. અને ખાસ થેન્ક યુ દિનેશભાઈ પાંડુઆ કે આજે તમે આ નિરાધાર પરિવાર માટે, દાદા દાદીને કોઈ દીકરો નથી, કોઈ દીકરી નથી, અને એકલતા સાથે જીવન જીવે છે. દાદા છેલ્લા 10 વર્ષથી આવી રીતે પીડાઈ રહ્યા છે. બોલી પણ નથી શકતા, અને પોતાનું જે પણ નાના મોટું કામકાજ છે, નાવું ધોવું, તો એ પણ જાતે નથી કરી મેં શકતા. પોતે કરું બધું. દાદી પોતે કરે અને દાદાનું ધ્યાન રાખે. દાદી નાના મોટું કચરા પોતાનું કામ કરીને અને 5-6 હજાર રૂપિયા કમાય છે, એમાં પોતાનું ઘર ગુજરાન ચલાવશે. ભાડું ભરવું, દાદાની જે પણ નાના મોટી દવા છે, દાદીની નાના મોટી કાંઈ દવા છે, ઘર ચલાવવું, ખાવા પીવાનું, એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે એવડા મોટા સિટીમાં આવી રીતે રહેવું. એટલે આપણથી જે પણ મદદ થઈ છે કે ખાસ તો દિનેશભાઈ તમારો ખૂબ આભાર કે તમે આ પરિવાર માટે રાશન મોકલ્યું છે. એટલે થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ હજી તમે આવા વધારે નિરાધારની સહાય પરિવારોની મદદ કરતા રહો એવી પ્રાર્થના. તો બસ દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.